સમાજમાં લોહીની ઉણપ કે એનિમિયા તથા થેલેસીમિયા જેવા રોગોના વ્યાપ ધીરે ધીરે વધી રહ્યો છે, તો બીજી તરફ કેટલીક સેવાભાવી સંસ્થાઓ દ્વારા સમાજને મદદરૂપ થવા રક્તદાન કેમ્પ યોજવામાં આવે છે। અમદાવાદ ખાતે એક ખાનગી સંસ્થા દ્વારા રેડ ક્રોસ સોસાયટી સાથે મળીને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સંસ્થાના માલિક સહિત કર્મચારીઓએ રક્તદાન કરી એ ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। આયુર્વેદમાં કહેવાયું છે કે રક્ત જીવ મિતિ સ્થિતિ, એટલે કે આપણા શરીરમાં જીવન શું છે, પ્રાણ શું છે, તો તે લોહી છે। આ એક બહુ જ અદ્ભુત વાક્ય આયુર્વેદ શાસ્ત્રમાં કહેવાયું છે, કારણ કે આજે આપણે જોઈએ છીએ કે અસંખ્ય લોકો એનિમિયાથી પીડાઈ રહ્યા છે। આ ઉપરાંત થેલેસેમિયા મેજર નામનો પણ એક રાક્ષસ રૂપી રોગ જે છે તે સમાજને ધીરે ધીરે પોતાના ભરડામાં લઈ રહ્યો છે। અમદાવાદમાં એસજી હાઈવે પર આજે એક ખાનગી સંસ્થા દ્વારા રેડક્રોસ સાથે મળીને એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ હાલ આ કેમ્પના સ્થળ પર પહોંચી છે અને કેટલાક જે મિત્રો જે કહી શકાય કે એ લોકોએ બ્લડ હમણાં જ ડોનેટ કર્યું છે તેવા મિત્રો અહીં બેઠા છે અને તેમણે કેટલી વાર બ્લડ ડોનેટ કર્યું છે, બ્લડ ડોનેટ કર્યા પછી તેમને કેવું લાગી રહ્યું છે, આવો આપણે તેમનો જે અનુભવ છે તેમના જ શબ્દોથી જાણીએ। શું નામ છે આપનું? ઉર્વિશભાઈ, તમે પહેલી વાર બ્લડ ડોનેટ કર્યું કે આ પહેલાં પણ બ્લડ ડોનેટ કર્યું છે? આ પહેલાં પણ મેં 2-3 વાર બ્લડ ડોનેટ કર્યું છે। સારો એક્સપિરિયન્સ છે। આપણે કોઈકની હેલ્પ કરી શકતા હોય તો આપણે કરવી જ જોઈએ, ગમે તે રીતે કરી શકતા હોય, આપણાથી થાય એ પ્રમાણે આપણે હેલ્પ કરવી જોઈએ। બિલકુલ, ઉર્વિશભાઈ બહુ સરસ વાત કરી કે આપણાથી જે કંઈ પણ હેલ્પ થાય તે આપણે ચોક્કસપણે કરવી જોઈએ। આ પહેલાં પણ તમે 2-3 વાર બ્લડ ડોનેટ કર્યું છે। શું નામ છે આપનું? રવિભાઈ, આ પહેલાં બ્લડ ડોનેટ કર્યું છે કે પહેલો અનુભવ છે? ના, પહેલાં બી કરેલું છે। તો ક્યારે એવું થયું હતું કે ઇમરજન્સીમાં તમારે બ્લડ આપવા જવું પડ્યું હોય, આવી કોઈ સિચ્યુએશન લાઈફમાં ઊભી થઈ છે? હા, 1-2 વખત થયું હતું। તે વખતે ઇમરજન્સીમાં ગયેલા। બ્લડ આપ્યા પછી કેવું લાગી રહ્યું છે? સારું છે। કોઈ ચક્કર આવે કે કોઈ લક્ષણ દેખાઈ રહ્યા છે? ના, એવું કંઈ જ નથી। અન્ય એક મિત્ર પણ આપણી સાથે જોડાયું છે, તમે પણ તાજેતરમાં જ બ્લડ ડોનેટ કર્યું છે। આ પહેલાં તમે કેટલી વાર બ્લડ ડોનેટ કર્યું? એકવાર કરેલું છે, જે મારા ફ્રેન્ડને જરૂર હતી ત્યારે ઇમરજન્સીમાં ગયેલો છું। મોરબી બ્લડ ડોનેટ કરેલું એકવાર। તો આ કિસ્સો તમારા માટે પ્રેરણારૂપ બન્યો? કેમ કે હું આવી રીતના જરૂર પડે ત્યાં હેલ્પ કરું છું બ્લડમાં। ઓકે, તો જે કહી શકાય કે બહુ જ સરસ તેમણે વાત કરી કે એકવાર એક મિત્રને જરૂર પડી હતી, ઇમરજન્સીમાં બ્લડ ડોનેટ કર્યું ને એ જે કિસ્સો હતો તેમના માટે પ્રેરણારૂપ બન્યો। અહીંયા પણ કેટલાક મિત્રો આપણી સાથે જોડાશે જે અહીંયા બેઠા છે, ઓલરેડી બ્લડ ડોનેટ કરી દીધું છે, આ ખુરશી પરથી અહીંયા બિરાજમાન થયા છે। સૌથી પહેલાં વાત કરીએ તો આ મિત્રથી વાત કરીએ। શું નામ છે આપનું? મારું નામ આયુષ નામ છે। આયુષભાઈ, કેટલી ઉંમર છે તમારી? 18 વર્ષ। પહેલી વાર બ્લડ ડોનેટ કર્યું છે? પહેલી વખત બ્લડ આપ્યું છે। કેવું લાગી રહ્યું છે બ્લડ ડોનેટ કર્યા? સારું લાગ્યું છે, કેમ કે મારા બ્લડથી કોઈની હેલ્પ થાય, જેને નીડ હોય એની મદદ થઈ શકે છે અને હું એના લીધે બહુ ખુશ છું, કોઈને મારી હેલ્પ મળી શકે મારા બ્લડના લીધે। શું નામ છે આપનું? સર, મારું નામ છે મેહુલ બારૈયા। કેટલામી વાર બ્લડ આપી રહ્યો? અમે સર છે ને 3rd ટાઈમ આપ્યું છે બ્લડ, અને હું એવું હોય ત્યારે બરાબર એકચ્યુઅલી આવો ચાન્સ હું છે ને ક્યારેય ઓલું કરવા નથી માંગતો, મિસ કરવા નથી માંગતો। શું નામ છે આપનું? મારું નામ હેનિલ પટેલ છે અને આના પહેલાં બી મેં અગાઉ રક્તદાન કરેલું છે 4 to 5 ટાઈમ્સ, અને મારા રક્તદાન કરવાથી અગર જો કોઈની જિંદગી બચી શકતી હોય અને કોઈની લાઈફ સેવ થઈ શકતી હોય તો રક્તદાન મારે જ નહીં બધાને કરવું જોઈએ, હું અપીલ કરું છું બધાને। બહુ સારી વાત કરી, અપીલ કરી રહ્યા છે કે રક્તદાન કરવું જોઈએ। શું નામ છે? ભાર્ગવ મિસ્ત્રી નામ છે મારું। એટલે કે આ પહેલાં રક્તદાન કર્યું છે? હા, હું વર્ષમાં 2-3 વખત કરું છું રક્તદાન। આવું કેટલા વર્ષથી તમે કરો છો? 5-1 વર્ષ થઈ ગયા ત્યારથી હું કરું છું। કોઈ કિસ્સો પ્રેરણાત્મક રહ્યો કે જેના લીધે તમે આ બ્લડ ડોનેશનની જે ક્રિયા છે તેના તરફ વળ્યા હો? હા, એટલે મારા દાદી હતા, એમને 4 બોટલ બ્લડ જોઈતું હતું, તો એ ટાઈમે મારું બ્લડ નહોતું લીધું પણ મારા ફ્રેન્ડોને લીધું હતું। ત્યાંથી મેં નક્કી કર્યું હતું કે જ્યારે મારું બ્લડ લેશે તો હું દર વખતે આપીશ। ખૂબ જ એક પ્રેરણાદાયી કિસ્સો કહેવાય। દાદીને જરૂર હતી ત્યારે મિત્રોએ બ્લડ આપ્યું, તેના પરથી પ્રેરણા મળી કે અન્ય લોકોને પણ મારા બ્લડની જરૂર છે। આપણી સાથે જે ખાનગી સંસ્થાની મેં વાત કરી હતી તે ખાનગી સંસ્થાના માલિક મનોજભાઈ જોડાયા છે। હવે આપણે તેમની પાસેથી જાણીએ કે તેમને આ બ્લડ ડોનેશન કેમ્પની પ્રેરણા ક્યારે કેવી રીતે મળી, આ સમગ્ર માહિતી શું છે સાહેબ, કે આ બ્લડ ડોનેશન કેમ્પ જે છે
તે તમે કેટલા વખત યોજી રહ્યા છો? આ અમારો 5મો કેમ્પ છે. 2 કેમ્પ અમે કોવિડના વખતે કર્યા હતા, એની પછી આ પહેલો કેમ્પ કર્યો છે. કારણ કે ન્યૂઝપેપરમાં આર્ટિકલ આવ્યું હતું કે રેડક્રોસ સોસાયટીમાં થેલેસીમિયાના બાળકો માટે બ્લડની સિવિયર શોર્ટેજ છે. જો આટલી શોર્ટેજ ચાલતી હોય તો એમાં પછી આપણે યોગદાન કરીએ તો આપણે સર્વ માટે સારું છે. બાળકો માટે તો ગમે તે કરવાય, એટલા માટે આપણે આ કેમ્પ યોજ્યો છે. તો જ્યારે પણ તમે બ્લડ ડોનેશન કેમ્પ યોજો છો ત્યારે તમે પોતે પણ રક્તદાન કરો જ છો? સૌથી પહેલાં નંબર 1 એની તો મજા છે. અને આજે મારો 27મો બ્લડ ડોનેશન છે. ધીસ ઇઝ ધ 27th બ્લડ ડોનેશન. આ એક બહુ જ એક કહી શકાય કે એક બહુ અગત્યની વાત. આપણે પેલી વાર્તા છે ને કે ભાઈ એક બાળક સાધુ પાસે જાય છે અને કહે છે કે મારે ગોળ હું બહુ ખાઉં છું, મારે ગોળ છોડવો છે. એટલે સાધુએ કીધું કે સારું તું 2 દિવસ પછી આવજે. અને સાધુએ પહેલાં પોતે ગોળ છોડ્યો અને પછી બાળકને કીધું કે બેટા હવે તું ગોળ ખાતો નહીં. એટલે અહીંયા વાત એ જ થાય છે કે રક્તદાન કેમ્પ યોજે તો છે મનોજભાઈ, પરંતુ સૌથી પહેલાં પોતે રક્તદાન કરે છે, સૌથી પહેલાં પોતે બ્લડ ડોનેટ કરે છે. કારણ કે થેલેસેમિયાના જે દર્દીઓ છે તેઓની માટે એક કહી શકાય કે તેમને એક લાગણી થઈ આવી કે ભાઈ છાપામાં વાંચ્યા પછી કે ભાઈ આટલો બધો જો થેલેસેમિયા વધી રહ્યો હોય તો આવા જે બાળકો છે તેમને જે છે તે ખૂબ લોહીની જરૂર છે અને તેની પ્રેરણા લઈને જ તેમણે આ રક્તદાન કેમ્પનું આયોજન કર્યું. સર, આપની જે ખાનગી સંસ્થા છે તેના એમ્પ્લોઈઝ પણ રક્તદાન કરે છે? લગભગ બધા જ એમ્પ્લોઈઝ રક્તદાન કરે છે. 80 એમ્પ્લોય હોય તો એમાંથી 65 થી 70 જણા તો ચોક્કસ રક્તદાન કરે. 10 જણા જેને કોઈ કારણવશ ન કરી શકતા હોય એ લોકોને રંજ રહી જાય છે કે અમે નથી કરી શકતા. તો બહુ સુંદર વાત કરી કે હવે એક જુવાળ ઉઠ્યો છે કે જે લોકો રક્તદાન ન કરી શકે તેમને પાછો એક અફસોસ પણ રહી જાય છે કે અમે રક્તદાન ન કરી શક્યા. આ અફસોસ, આ લાગણી હોવી ખરેખર અત્યારે ખૂબ જ જરૂરી છે. કારણ કે જે એનિમિયા છે કે થેલેસેમિયાની જે વાત કરું તો આ રોગ ધીરે ધીરે વધતો જાય છે અને સમાજમાં જે કહી શકાય કે આ એટલો ફેલાઈ રહ્યો છે કે ત્યારે જો રક્તદાન શિબિરો આવી વારંવાર યોજાય તો આવા જે દર્દીઓ છે તેમના માટે આશીર્વાદરૂપ સાબિત થઈ શકે. આપણે વાત કરી તે પ્રમાણે એક ખાનગી સંસ્થા છે તેમણે રેડક્રોસ સોસાયટી સાથે ટાઈઅપ કર્યું છે અને એક સુંદર બ્લડ કેમ્પનું આયોજન કર્યું છે. રેડક્રોસ સોસાયટીના અલ્પેશભાઈ આપણી સાથે જોડાયા છે. અલ્પેશભાઈ, જુદી જુદી ઘણી સંસ્થાઓ સાથે આપ જે કહી શકાય કે આ રીતે ટાઈઅપ કરો છો અને બ્લડ ડોનેશન જે કેમ્પ હોય છે તેનું આયોજન કરો છો. આજના આ જે કેમ્પ છે તેના વિશે થોડું કહેશો? આજે અહીંયા બ્લડ ડોનેશન કેમ્પનું એક કિચન એક્સપ્રેસ કંપની દ્વારા આયોજન કરેલ છે. ઘણા રક્તદાતાઓ બ્લડ ડોનેશન કરવા આવ્યા. એમનો તો હું પહેલાં ખૂબ ખૂબ આભાર માનું છું. કારણ કે હમણાં બ્લડની બહુ જ ક્રાઇસિસ હતી અને બ્લડ ડોનેશન બહુ જ ઓછા થયા. એટલે આ ડિસેમ્બર મહિનામાં બ્લડ ડોનેશનની શરૂઆત થઈ. એમાં ફર્સ્ટ કેમ્પ એવો છે કે જ્યાં અમારે સારી યુનિટ આવી. કારણ કે અમને 3-4 કેમ્પ તો એવા ગયા કે જેમાં યુનિટ કલેક્શન થતા જ નહોતા. આજે અહીંયા સારી કલેક્શન થઈ ગયું. 41 યુનિટ કલેક્ટ થઈ ગયા છે. એટલે હું પહેલાં રક્તદાતાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. અમે અહીંયા શરૂઆત કરીએ છીએ બ્લડ ડોનેશનની. તો અમે પહેલાં ડૉક્ટરનું સ્ક્રીનિંગ કરીએ છીએ. ડૉક્ટર સ્ક્રીનિંગ કરશે, પછી હિમોગ્લોબિન કરીએ છીએ. હિમોગ્લોબિન મોર દેન 12.5 હોય તો જ અમે બ્લડ લઈએ છીએ. પછી એમની બ્લડ કલેક્ટ બેગ બને છે. પછી અમે ત્યાં બ્લડ કલેક્શન કરીએ છીએ. પહેલાં એમને બ્લડ આપતા પહેલાં એક જ્યુસ પણ આપીએ છીએ. એ જ્યુસ પીએ અને જો ડોનર નાસ્તો કરીને ના પણ આવ્યો હોય તો અમે એમને નાસ્તો પણ કરાવીએ છીએ. રિફ્રેશમેન્ટ પહેલાં કરાવીએ છીએ. પછી એમનું બ્લડ કલેક્શન માટે બ્લડ બેગ આપવામાં આવે છે અને એમાં એમના બધા ટેસ્ટ પણ કરીએ છીએ. જેમ કે અત્યારે અમે એક નવા ટેસ્ટ પણ ચાલુ કર્યા છે. HIV, હેપેટાઇટિસ B, હેપેટાઇટિસ C, VDRL, MP, સિફિલિસિસ અને બ્લડ ગ્રુપ તો અમે કરતા હતા જ. સાથે સાથે અમે એક નવા ટેસ્ટ ચાલુ કર્યા છે. SGPT, ક્રિએટિન, કોલેસ્ટ્રોલ અને SGPT, ક્રિએટિન, કોલેસ્ટ્રોલ ને બધા 10 ટેસ્ટ અમે કરીએ છીએ અત્યારે. અને એ ટેસ્ટ કરીને એનો મેસેજ પણ એમને વોટ્સઅપ દ્વારા આપીએ છીએ અને એમની બોડીમાં કંઈ પણ હોય એની અમે ડૉક્ટર દ્વારા એમને કોન્ફિડન્શિયલી જાણ પણ કરીએ છીએ. અચ્છા અલ્પેશભાઈ, આ જે દેખાઈ રહ્યું છે આ શું છે? આના વિશે અમારા દર્શક મિત્રોને સમજાવો.
દર્શક મિત્રોને મારે એટલી આમાં એ લોકોના ટેસ્ટ થશે અને આમાં એમનું બ્લડ ગ્રુપ થશે, એમાં એમને વોટ્સઅપ દ્વારા મેસેજ મળશે કે એમની ફૂલ બોડી ચેકઅપ થઈ જાય છે. એટલે એ બ્લડ ડોનેશન કરે છે એની કોઈ વ્યક્તિને, સામેવાળી વ્યક્તિને એવું બ્લડ ના પહોંચી જાય કે રિએક્ટિવ હોય. આ બ્લડ અમે કમ્પ્લીટ ટેસ્ટ કરીએ અને એનો ક્રોસ મેચ કરીએ. ક્રોસ મેચમાં સામે સેમ્પલ પેશન્ટનું આવે ત્યારે અમે એના ક્રોસ મેચ કરતા હોઈએ છીએ. અને ક્રોસ મેચ કરીને કમ્પ્લીટ થઈને જ પછી એ બ્લડ બેગ બહાર જાય છે પેશન્ટ જોડે. તો એ કમ્પ્લીટ ચેક થાય, ચેકઆઉટ થાય પછી જ પેશન્ટ પાસે પહોંચતી હોય છે. ત્યાં સુધી અમે પેશન્ટ પાસે એ બેગ બ્લડ પહોંચાડતા નથી. બિલકુલ. તો અલ્પેશભાઈ, આનો મતલબ તો એ થયો કે જો બ્લડને પૂરી રીતે ટેસ્ટ કરવામાં આવે, એને ચેકઅપ કરી લેવામાં આવે તો તેમાં કોઈ ઇન્ફેક્શન છે કે નહીં તે તમે જાણી લો છો અને ત્યારબાદ જ તેને આગળ પ્રોસિજર કરાવો છો. અચ્છા, ક્યારેય બ્લડ આપ્યા પછી કોઈપણ જાતનું કોઈ દર્દીને રિએક્શન આવવાની શક્યતા હોય છે ખરી? ઘણીવાર કેવું હોય છે કે ડોનરને બ્લડ ડોનર આપવા આવે અને ઘણીવાર રાત્રે સૂઈ ના ગયા હોય અને ડૉક્ટરે એને પૂછતા જ હોય છે. અમારા ડૉક્ટરનું પરફેક્ટ સ્ક્રીનિંગ હોય છે, પણ ઘણીવાર ડોનર બ્લડ આપવાની એમાં કહેતા પણ ના હોય. તો ઘણીવાર એમણે નાસ્તો ના કર્યો હોય કે ખાધું ના હોય તો કોઈને સાધારણ એક સેજ ચક્કર આવતા હોય છે. તો અમે એમને ગ્લુકોઝ આપી, એમને હેડ લો પોઝિશન કરીને અને લેગ ઉપર કરી અને એમને સારી પોઝિશન, એમને સારું એમનું સ્ક્રીનિંગ કરીને સમજાવી દેતા હોય છે. અને જ્યારે એમને સારી રીતે સમજાવી દેતા હોય છે તો એમના રિએક્શન જતા રહેતા. અને જેન્યુઅલી 100 ડોનેશનમાં કોઈ એક વ્યક્તિને ચક્કર આવતા હોય, એ પણ નોર્મલ હોય છે કે એમાં એમણે પાણી ના પીધું હોય કે ખાધું ના હોય અને એ જણાવતા ના હોય ડૉક્ટર જ્યારે પૂછે ત્યારે, તો એવા ચાન્સીસ થઈ શકે છે. પણ હું તો એમ કહું છું, બ્લડ ડોનેશન કરવાથી કોઈને ક્યારે કોઈ પ્રોબ્લેમ થતા જ નથી. અને તમારા બ્લડથી 3 જણનું જીવન બચે છે. તમે એક રક્તદાન કરશો તો 3 જણની લાઈફ બચશે. તો હું તો તમને દરેકને અપીલ કરું છું કે 18 થી 60 વર્ષનું કોઈ પણ તંદુરસ્ત વ્યક્તિ બ્લડનું દાન કરી શકશે. તમારું એક લોહી 3 જણનું જીવન બચાવશે. અચ્છા, આપે આ ખૂબ સુંદર વાત કરી કે આ એક સામાજિક સેવા છે કે ભાઈ આપણે લોહીનું ડોનેશન આપીએ તો 3 જણનું જીવન બચે. જે લોહી આપે છે એને પાછળથી કોઈ પ્રકારના બેનિફિટ્સ જોવા મળતા હોય છે? પહેલાં તો બેનિફિટ એ જ છે કે તમે તમારું બ્લડ આપવા આવો છો ત્યારે તમારી બોડી, એટલે તમે ચેકઅપ, તમારું ડૉક્ટર દ્વારા સ્ક્રીનિંગ થાય છે, તમારું બીપી મપાઈ જાય છે, તમને તમારું હિમોગ્લોબિન જાણ થઈ જાય છે. હિમોગ્લોબિન જાણ થયા પછી તમે જ્યારે બ્લડ ડોનેશન કરો છો ત્યારે તમારા જે ટેસ્ટ થાય છે એની તમને જાણ થઈ જાય છે, તમારી બોડીમાં કંઈ છે અને તમારા શરીરમાં એક નવું રક્ત બને છે, નવું રક્તનું સંચાર થાય છે. તમારું ઓલ્ડ બ્લડ નીકળી જાય છે પણ નવું લોહી બનવાનું ચાલુ થઈ જાય છે. અને હું તો એમ કહું છું, 1 વર્ષમાં તમે 4 વાર બ્લડ ડોનેશન કરશો તો તમારી બોડી અને હેલ્થ એકદમ સારી રહેશે, તમારું શરીર ફિટ રહેશે, તમારી એજ પણ નહીં દેખાય, તમારા શરીરમાં બહુ જ બધા નવા બ્લડના નવું રક્ત બનશે અને એનાથી તમને બહુ સારો ફાયદો મળશે. બિલકુલ અલ્પેશભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અલ્પેશભાઈના કહેવા મુજબ ખરેખર બ્લડ ડોનેટ કરવું જોઈએ કારણ કે તેનાથી પણ ઘણા બધા બેનિફિટ્સ, ઘણા બધા ફાયદા જોવા મળતા હોય છે. ખાસ કરીને ડૉક્ટર્સને પણ તમે મળી શકો છો અને એ જાણી શકો છો કે બ્લડ ડોનેટ કર્યા પછી તમારે કેવો આહાર લેવો જોઈએ, બ્લડ ડોનેટ કરતાં પહેલાં તમારો હિમોગ્લોબિન કેટલું હોવું જોઈએ અને બ્લડ ડોનેટ કરવા માટે તમારો આહાર કેવો હોવો જોઈએ. આ બધી જ વાતોનું જો એક સાયુજ્ય થાય તો તમે ચોક્કસ રીતે બ્લડ ડોનેટ કરી શકો અને કોઈની જિંદગી બચાવી શકો. કેમેરા પર્સન રાજેન્દ્ર પટેલ સાથે કુમાર બારોટ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ.